બહેન સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાઈએ તેના 5 સાથીઓ સાથે ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં કારીગર પર ચપ્પુના ઘા મારી હત્યા કર્યાના બનાવમાં છેલ્લા 17 વર્ષથી નાસા ફરતા આરોપીને ઉધના પોલીસે તમિલનાડુથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના વતની બલરામ ઉર્ફે બેગાની બહેનનો મૂળ ઓડિશાના અને ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝના સંચા ખાતામાં નોકરી કરતા પ્રભાસ સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતની જાણ બેંગાએ થતાં જ વર્ષ 2008માં તેણે તેના 5 મિત્રો સાથે મળીને રાત્રિના સમયે સંચા ખાતામાં ઘૂસી પ્રભાત પર ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી કરપીણ હત્યા કરી હતી. આ ગુનામાં ઉધના પોલીસે 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે બાતમી મળી હતી કે અન્ય આરોપી સંતોષ સીમાંચલ પ્રધાન હાલ તમિલનાડુના ચેન્નાઈમાં છે, જેને પકડી લવાયો છે. પોલીસ તેને પકડી પાડશે તેવી બીકે તે પોતાનું રહેણાંક અને કામનું સ્થળ બદલી નાખતો હતો. 5મા પ્રયાસે તે પોલીસના હાથે લાગ્યો હતો. ઉધના પોલીસ દ્વારા હત્યાના ગુનામાં નાસા પડતા સંતોષ સીમાંચલ પ્રધાનને શોધી રહી હતી. આશરે 7 મહિના પહેલા પોલીસે બાતમી મળી હતી કે ઓડિશાના ગંજામ જિલ્લાના બરીડા ગામમાં એટલે કે મૂળ આરોપીના ગામમાં જ સંતોષ સીમાંચલ પ્રધાન ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે આ શખ્સને ઉચકી લાવી હતી. જો કે બાદમાં વેરિફિકેશન કરતા જેને લાવી હતી તે આરોપી ન હોવાનું માલુમ પડતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો. ઉધના પોલીસ સ્ટેશનમાં 2008માં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ટોટલ 6 આરોપી હતા. એમાંથી 3 આરોપી ઓલરેડી જેલમાં છે, એક આરોપી મરણ ગયેલ છે અને બીજા 2 આરોપી માટે થઈ અને અમારી તપાસ ચાલુ હતી. જેમાંથી જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જેમની ઉંમર 36 વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલા રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરીડા, પોસ્ટે બરીડા, જિલ્લા ગંજામ અને ઓડિશા ખાતે રહેતા હતા. મર્ડર કરી અને પછી આ જે આરોપી છે ત્યાં ભાગી ગયો હતો. અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એને ટ્રેક કરતા હતા. અમારી અગાઉ પણ 3 વખત ટીમ ગયેલી હતી, પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી અને 17 વર્ષ પછી અમે મર્ડરનું જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન, જે મૂળ ગંજામ જિલ્લા અને ઓડિશાનો છે, એને અમે અત્યારે એરેસ્ટ કર્યો છે. આરોપીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે, આરોપીનું રોલ શું હતું અને સમગ્ર ઘટના શું હતી? 2008માં જે મરણ જનાર છે, જે મર્ડર થયેલું હતું, એ મરણ જનારનું અફેર હતું. એ આ જે મૂળ આરોપી છે એની બહેન સાથે એનું અફેર હતું અને એ લોકો ખાતામાં મજૂરી કામ કરતા હતા. જે મરણ જનાર છે એ પણ ખાતામાં કામ કરતો હતો અને જે આરોપીઓ છે એ પણ આજુબાજુના ખાતાઓમાં મજૂરી કામ કરતા હતા. જ્યારે ખબર પડી કે આરોપીને કે એમના બેન સાથે આ મરણ જનારને અફેર છે, એના પ્રેમ સંબંધ છે, ત્યારે આ 6 ભાઈબંધોએ ભેગા થઈ અને મર્ડર કરેલું હતું. જેમાં 3 આરોપી ઓલરેડી એ વખતે 2008માં અટક થયેલા હતા અને 17 વર્ષથી જે એક આરોપી ભાગતો ફરતો હતો એને અમે ઓડિશાથી એના મૂળ વતન ગંજામથી લીધું છે. કઈ જ્યાં પોલીસે આની ધરપકડ કરી છે ત્યાંથી અન્ય એક સેમ નામના કિશોરને પોલીસ લઈ આવી હતી ને પછી હા, જે તે સમયે મેં આપને કહ્યું એમ 17 વર્ષથી આરોપી આ ભાગેડું હતો અને જે 2 આરોપ, જે બીજો એક આરોપ સંતોષ છે એની સાથે જ હળતું ભળતું સેમ નામ છે એ આ ગામમાં રહેતો હતો, જેને એક વખતે શંકાના આધારે પૂછપરછ માટે અમે લાવ્યા હતા, પરંતુ જે અમે ઇન્ટ્રોગેશન કર્યું અને જેલમાં જઈને પણ અમે વેરીફાઈ કર્યું કે જે આ લોકોની જે ટીમમાં 6 જણા હતા એમાંથી સેમ નામવાળા જે બીજા ભાઈ હતા એ શંકાના આધારે અમે લાવ્યા હતા, પણ એમાં આરોપી તરીકે હતો ન હતો, જેના કારણેથી અને અમે ફરીથી અમારા પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને આખરે જે સંતોષ સીમાંચલ પ્રધાન જે છે મૂળ જિલ્લો ગંજામ ઓડિશાના છે એને અમે અટક કર્યો છે અને એ પણ અમે વેરીફાઈ કર્યો છે કે મૂળ આરોપી આ જ છે. સંતોષ સીમાંચલ જે તામિલનાડુ જઈને ચૂકાયો હતો ત્યાં શું કરતો હતો ને પોલીસથી ક્યાં ક્યાં હમણાં સુધી ભાગતો હતો? એ છોટે મોટે મજૂરી જ ત્યાં કરતો હતો, કારણ કે અહીંયા પણ મજૂરીનું જ કામ કરતો હતો, પરંતુ પોલીસ એનું નામ અહીંયા ગુજરાતમાં અને સુરતમાં મોડલ ખાતે ભાગેડુમાં છે એને ખબર હતી, એટલા માટે થઈને ત્યાં લપાતો છુપાતો ફરતો હતો અને જ્યારે પોલીસ ત્યાં જાય અને એને ક્યારે કોઈ હકીકત મળે તો એ જગ્યા છોડી દેતો હતો, પરંતુ પોલીસના ખાસ પ્રયત્નો કોન્સ્ટન્ટલી અમે એની સાથે એની પાછળ જ રહ્યા અને ઉધના પોલીસને અને ઝોન 2 પોલીસને અમને એમાં સફળતા મળી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.